નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સાવધાન કુંભ રાશિના જાતકો, બારી અને બારણા બંને બંધ કરી લો. આ વાતો બહાર ન જવી જોઈએ. આજે રાત્રે બરાબર 12:10 પછી તમારા જીવનની આખી રૂપરેખા બદલાવાની છે. જે કંઈ પણ આજે બોલવા જઈ રહ્યો છું તે કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી. આ તે ગુપ્ત સંદેશ છે જે બ્રહ્માંડ માત્ર એમના સુધી પહોંચાડે છે જેઓ સાચા મનથી અંત સુધી સાંભળવાનું અને સમજવાનું સાહસ રાખે છે. જો તમે આ વિડીયો વચ્ચેથી છોડી દેશો, સ્કીપ કરીને આગળ વધી જશો અથવા મનમાં એવું વિચારશો કે ચાલો પછી જોઈ લેશું, તો સમજી લેજો કે તમે તમારા પોતાના હાથે તમારા ભાગ્યનો દરવાજો બંધ કરી દીધો છે. પરંતુ જેઓ અંત સુધી બન્યા રહેશે તેમના જીવનમાં કાલથી એવો ચમત્કાર શરૂ થવાનો છે જે જોઈને તેમની આસપાસના લોકો હેરાન રહી જશે. બળી બળીને કોલસા જેવા થઈ જશે, તમારા રૂવાડા ઊભા થઈ જશે અને આખા કળિયુગમાં હડકંપ મચી જશે. મિત્રો, હું ગુરુજી પૂરા પ્રાણ સંકલ્પ સાથે કહી રહ્યો છું કે મારી ભવિષ્યવાણી આજ સુધી ક્યારેય ખોટી નથી થઈ. જો આજની કોઈ પણ વાત તમારા જીવનમાં સાચી ન નીકળે તો હું આજીવન તમારી ગુલામી કરવા તૈયાર છું. આ વચન હું મારા બાગેશ્વર ધામ સરકારના ચરણોને, અગ્નિદેવને અને શ્રી હનુમાનજીની ગદાને સાક્ષી માનીને લઈને રહ્યો છું. એટલા માટે આ વિડીયોને મનોરંજનની જેમ ન સાંભળો અને તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વળાંક તરીકે સાંભળો. આવનારા આગામી 72 કલાકની અંદર તમારું ભાગ્ય ઘોડા કરતાં પણ તેજ દોડવાનું છે. અખબારોમાં તમારું નામ છપાશે, લોકો તમારા ઘરે આવશે, તમારી પ્રગતિ જોઈને બધા ઈર્ષા અને પ્રશંસા બંને કરશે અને તમારા સગા સંબંધીઓ ત્યાં મીઠાઈ ખવડાવવી પડશે, કારણ કે તમારા કિસ્મતની રફતાર હવે કોઈ પણ વસ્તુથી અટકવાની નથી. પરંતુ યાદ રાખો, આ ચમત્કાર એમના માટે જ છે જેઓ આજનો આ વિડીયો ધ્યાનથી, શ્રદ્ધાથી અને અંત સુધી જોશે. જે લોકો વચ્ચેથી ભાગી જશે, સ્કીપ કરશે અથવા મનમાં સંદેહ લઈને જોશે, તેમના માટે આ તક ફરી ક્યારેય નહીં આવે, કારણ કે આ યોગ લગભગ 100 વર્ષોમાં એક જ વાર બને છે. તમારા રાશિ સ્વામી, ન્યાયના દેવતા શનિદેવ, શશ મહાપુરુષ રાજયોગ, યમૃત સિદ્ધિયોગ અને મહાતાંડવ યોગનો આવો દુર્લભ સંયોગ જ્યારે બને છે ત્યારે બ્રહ્માંડ પોતે કેટલાક પસંદ કરેલા લોકોના જીવનને એક ઝાટકે બદલી નાખે છે. આજે રાત્રે 12:10 પછી તમારા ગ્રહની ચાલમાં એક એવા મહાતાંડવ શરૂ થશે જે વર્ષોથી અટકેલી બધી ઉર્જાને જગાડી દેશે. આ તાંડવ વિનાશ માટે નથી, અન્યાય, કપટ અને નકારાત્મક માટે ન્યાયનો અવાજ છે. મિત્રો, સૌથી પહેલાં હું તમારી પાસે 3 કામ કરાવવા માગું છું. જો તમે સાચે જ તમારા જીવનને બદલવા માગો છો તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દો. નીચે કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ, જય બાલાજી મહારાજ, જય શ્રી હનુમાનજી 3 વાર જરૂરથી લખી દો. અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આ 3 નાના કામ તમારા જીવનની દિશા બદલી નાખશે. બ્રહ્માંડ જોશે કે તમે શ્રદ્ધા બતાવી અને તે જ ક્ષણથી તમારા માટે નવા રસ્તાઓ ખુલવા લાગશે. જે આ 3 કામ નહીં કરે તે સમજી લે કે તેને પોતાના ભાગ્યને રોકવાનું કામ કરી દીધું છે. હવે સાંભળો, આજે રાત્રે 12:10 પછી કુંભ રાશિના જીવનમાં 3 એવા મહાસત્ય ખુલવાના છે જેને સાંભળીને તમારી આત્મા ધ્રુજી ઉઠશે. તેમાંથી પહેલું મહાસત્ય તમારા છુપાયેલા શત્રુના સર્વનાશ અને એમના ચહેલા અસલી ઉજાગર થવા સાથે જોડાયેલું છે. બીજું મહાસત્ય તમારી પેઢીઓની ચાલતી આવતી દરિદ્રતા, અપમાન અને દેવાની જંજીરોને તોડવાનું છે. ત્રીજું મહાસત્ય એટલું ઊંડું અને ભયાનક છે કે તેને સાંભળતા પહેલાં માણસે પોતાનું કાળજું મજબૂત કરવું પડે છે. આ સીધું તમારા જીવન અને મૃત્યુ વચ્ચે લટકેલા અદ્રશ્ય સંકેત સાથે જોડાયેલું છે જે અત્યાર સુધી તમને ઘેરીને બેઠું હતું. પહેલા મહાસત્ય પર વિગતવાર સમજીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં તમે કેટલી વાર અનુભવ્યું હશે કે વ્યક્તિ પ્રત્યે સૌથી વધુ આત્મીયતા
પ્રેમ રાખતા હતા તે જ પાછળથી તમારી બુરાઈ કરતા રહ્યા. તમારા પોતાના સંબંધીઓ, તમારા પોતાના ખાનદાનનો કોઈ એવો ચહેરો જેના આવવાથી વાતાવરણ ભારે થઈ જાય છે, જેના જતાં જ ઘરમાં ઝઘડા, વિવાદ, નુકસાન અને બીમારીઓ વધી જાય છે. તમે કેટલી વાર વિના કારણે શરીર ભારે અનુભવ્યું છે. ઘણીવાર તમે રાતોની ઊંઘ આરામ કરી છે. કોઈ અજાણ્યો ભય તમને અંદરથી ખાતો રહ્યો છે, જ્યારે બહારથી બધું સન્માન દેખાતું હતું. આ બધા સંકેતો તમારા જીવનના આકાશમાં કોઈ અદૃશ્ય શક્તિ, કોઈ છુપાયેલી વ્યક્તિ તમારી ઉર્જા ચૂસી રહી હતી. આજે રાત્રે 12:10 પછી જે મહાતાંડવ યોગ સક્રિય થશે તે સૌથી પહેલાં આ જ મુખોટા પર પ્રહાર કરશે. આ શત્રુ કોઈ દૂરનો માણસ નથી. આ એ જ છે જે તમારી સામે હસીને ચા પીવે છે, તમારા બાળકોના માથા પર હાથ ફેરવે છે, તમારી સામે મીઠી મીઠી વાતો કરે છે, પરંતુ જેવો ફરીને જાય છે તરત જ એ જ મોઢામાંથી તમારા માટે અપશબ્દો નીકાળે છે. આ તમારા સંબંધોના વર્તુળની અંદર જ બેઠો છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શત્રુ સૌથી ખતરનાક તે નથી જે સામેથી તલવાર લઈને આવે છે, પરંતુ તે ખતરનાક છે જે મિત્ર બનીને હૃદયમાં પ્રવેશ કરી જાય છે. આજે તે જ શત્રુની પોલ ખુલવા જઈ રહી છે. આ શત્રુનો ચહેરો એ જ જૂનો હશે, પરંતુ વ્યવહારમાં અચાનક એવો ફેરફાર તમે અનુભવશો જેને અવગણવો અશક્ય બની જશે. બની શકે કે તે અચાનક કોઈ વાત પર લપસીને તમારી સામે એ રાજ ખોલી દે જે વર્ષોથી છુપાવીને રાખ્યું હતું. બની શકે કે કોઈ ત્રીજી વ્યક્તિના માધ્યમથી તેની અસલિયત તમારી સામે આવી જાય, અથવા બની શકે કે તે જ વ્યક્તિ કોઈ સંકટની ઘડીમાં તમારી પીઠ પાછળ કરેલા પોતાના કર્મોનો બોજ સહન ન કરી શકે અને તેની જીભ પરથી સત્ય બહાર આવી જાય. જેવો જ આ સંકેત આવશે, તમારું મન પોતે કહેશે, હા, આ જ છે એ વ્યક્તિ જેને મને અંદરથી તોડવામાં ભૂમિકા ભજવી હતી. તે જ ક્ષણથી તમારા જીવનમાં કર્મોનું તાજવું પલટાવવાનું શરૂ થઈ જશે. આ શત્રુના વારને પ્રવૃત્ત કરવા માટે આજ રાતથી એક નાનો પરંતુ અત્યંત પ્રભાવશાળી નિયમ તમારા જીવનમાં લેવો પડશે. જેવી જ ઘડિયાળ રાત્રે 12ની નજીક પહોંચે, તમારા ઘરના મંદિરમાં જ્યાં પણ તમે ભગવાનની તસવીર રાખો છો ત્યાં શાંત મને બેસી જાઓ. આંખો બંધ કરીને શ્રી હનુમાનજી અને તમારા રાશિ સ્વામી શનિદેવનું સ્મરણ કરો અને મનોમન કહો, હે સંકટમોચન, હે ન્યાયના દેવતા શનિદેવ, જે રીતે તમે દરેક બાધા હટાવો છો તે જ રીતે મારા જીવનમાં છુપાયેલા દરેક શત્રુની શક્તિને નિષ્ફળ કરી દો. જે મારા માટે ખરાબ વિચારે છે તે વિચારો તેના જીવનને શિક્ષા આપે અને મારા ઘરને તમારા ચરણોમાં આશ્રય મળી જાય. પછી તમારા પોતાના ઉંબરા પાસે અંદરની તરફ એકવાર ભક્તિભાવથી હાથ જોડીને 3 વાર આ સંકલ્પ કરી લો, મારા ઘરમાં જે પણ પ્રવેશ કરે તે માત્ર શુભ ભાવ લઈને જ આવે. જે ખરાબ ભાવથી આવે તેની મનસા આ જ ઉંબરાથી નષ્ટ થઈ જાય. આ શબ્દો સાધારણ લાગી શકે છે, પરંતુ જ્યારે સંકલ્પ હૃદયમાંથી નીકળે છે તો તે જ મંત્ર બની જાય છે. આજે રાતથી તમારું ઘર ફક્ત ઈંટ પથ્થરની ઇમારત નહીં, આ એક તપોભૂમિ બનવાનું શરૂ થઈ જશે, જ્યાં નકારાત્મકતા આપોઆપ ટકી શકે નહીં. હવે બીજા મહાસત્ય પર આવીએ, જે તમારા ધન, ભાગ્ય અને સન્માન સાથે જોડાયેલું છે. જ્યારે શત્રુની જાળ નબળી પડવા લાગે છે તો સૌથી પહેલાં ધનનો દરવાજો ખોલવાના સંકેત મળવા લાગે છે. કુંભ રાશિના જાતકોએ અનુભવ્યું હશે કે કેટલી વાર પૈસા આવતા પહેલાં જ કોઈને કોઈ બાધા આવીને રસ્તો રોકી લે છે. કાગળો અટકી જાય છે, પેમેન્ટ રોકાઈ જાય છે, ગ્રાહક ફરી જાય છે, ઇન્ટરવ્યૂમાં બસ અંતિમ તબક્કામાં રિજેક્ટ થઈ જવાય છે. આ બધા સંકેતો હતા કે તમારા ધનના ભંડારની ચાવી કોઈ અદૃશ્ય બંધનમાં ફસાયેલી હતી. આજ પછી આ ચાવી હલવા લાગશે. આજે સૂર્યાસ્ત પછીથી લઈને આવનારા 72 કલાકની અંદર તમને કોઈને કોઈ માહિતી, સંદેશ, કોલ અથવા જૂનું કામ ફરીથી થવાનો સંકેત ચોક્કસ મળશે. કોઈ જૂની લેવડ દેવડના પૈસા અચાનક યાદ આવશે, કોઈ છૂટેલું દેવું પાછું આવી જશે, કોઈ અટકેલું બિલ તમારી પાસે આવી જશે, કોઈ નવું કામ હાથમાં આવશે, અથવા અચાનક કોઈ તર્કની
ચર્ચા તમારી સામે આવીને ઊભીને રહી જશે. પરંતુ ધ્યાન રાખજો, ગીતા આપણને શીખવે છે કે જે લક્ષ્મી આપણને વહેંચતા તે ટકતી નથી. આજથી એક પવિત્ર નિયમ તમારા જીવનમાં સ્થાપિત કરી લો. જે પણ ધન, તક કે સફળતા તમને 72 કલાકમાં પ્રાપ્ત થાય તેનો ઓછામાં ઓછો એક ભાગ તમે સેવા, દાન કે કોઈ જરૂરિયાતમંદના કલ્યાણમાં ચોક્કસ વાપરજો. દાન ફક્ત રૂપિયાનું જ નથી હોતું, ભાવનું પણ હોય છે. જો તમે આર્થિક રીતે સક્ષમ છો, કોઈ ગરીબની દવા, કોઈ કન્યાનું શિક્ષણ કે વિવાહ, કોઈ મંદિરના દીવાનું તેલ, ગૌશાળા કે ભંડારામાં યોગદાન આપી શકો છો. જો અત્યારે તંગી છે તો તમારો સમય, શ્રમ, જ્ઞાન કે પ્રાર્થનાનું દાન કરી શકો છો. કોઈ વૃદ્ધ મા બાપનો સહારો બનવું, કોઈ પરેશાન માણસની વાત ધીરજથી સાંભળી લેવી, કોઈ દુઃખી વ્યક્તિને ભગવાનનું નામ સમજાવીને હિંમત વધારવી, આ બધું પણ દાન જ છે. એક ગુપ્ત રહસ્ય વધુ સાંભળો જે ધનના પ્રવાહ પર સીધી અસર કરે છે. તમારા ઘરનો ઉત્તર પૂર્વી ભાગ એટલે કે ઈશાન ખૂણો તમારા ઘરની ઉર્જાનો તે દ્વાર છે જ્યાંથી દિવ્યતા પ્રવેશ કરે છે. જો આ ખૂણો હંમેશા ગંદો રહે છે, ત્યાં બિન ઉપયોગી સામાન, જૂતા, ચંપલ, કચરો, તૂટેલા વાસણો કે નકામી વસ્તુઓ પડી રહે છે, તો સમજી લો કે તમે પોતે જ ધન અને સૌભાગ્યની ઉર્જાનો રસ્તો રોકી રાખ્યો છે. એટલા માટે આજે જેવો સમય મળે તો સૌથી પહેલાં આ ખૂણાને સાફ કરો. ઝાડુ પોતા લગાવો, હલકું ગંગાજળ કે સ્વચ્છ પાણી છાંટી દો. ત્યાં એક નાનો દીવો કે અગરબત્તી પ્રગટાવો અને મનોમન લક્ષ્મીનારાયણનું નામ લઈને એટલું કહી દો, હે નારાયણ, હે માતા લક્ષ્મી, મારા ઘરના ખૂણામાંથી સમસ્ત આળસ, દરિદ્રતા અને નકારાત્મકતાને દૂર કરી દો અને તમારા કૃપાચરણ અહીં સ્થિર કરી દો. જ્યારે તમે આ કરશો તો તમને તમારી અંદર જ હળવાશ અનુભવાશે, જેમ કે કોઈએ વર્ષો જૂનો બોજ ઉતારી દીધો હોય. હવે ત્રીજા અને સૌથી ઊંડા મહાસત્ય તરફ આવીએ. આ તમારી શ્વાસો, તમારું સ્વાસ્થ્ય, તમારા ઘરના પ્રાણ અને તમારા પર મંડરાઈ રહેલા તે અદૃશ્ય સંકેત સાથે જોડાયેલું છે જે અત્યાર સુધી તમારી પીઠ પાછળ ચૂપચાપ ઊભું રહ્યું. ફક્ત ધનની કમી સમસ્યા નથી હોતી. કેટલાય ઘરો એવા છે જ્યાં પૈસા પણ છે પણ ચેન નથી. કોઈને કોઈ બીમાર રહે છે, દવા પર દવા ચાલતી જ રહે છે, બીમારી પાછી આવી જાય છે. કોઈનો કેસ વર્ષોથી અદાલતમાં અટકાયેલો છે, કોઈ પોતાના પ્રિયજનથી વિખૂટા પડીને અંદરને અંદર તૂટી ચૂક્યા છે. કોઈના મનમાં અચાનક એવા નકારાત્મક વિચાર આવે છે કે જીવન જીવવાની ઈચ્છા નબળી પડી જાય છે. આ બધા સંકેતો છે કે તમારા પર એક ઊંડું આધ્યાત્મિક દબાણ મંડરાઈ રહ્યું છે. શનિદેવની ઢૈયા, સડાસાતી, કાલસર્પ, પિતૃદોષ, અકસ્માત યોગ જેવી ઉર્જાઓ જીવનની આસપાસ ઘેરો બનાવી લે છે. આ હંમેશા મોત સુધી લઈ જાય છે, પરંતુ માણસને દરેક મોરચે અંદરથી તોડી નાખે છે. આજે રાત્રે 12:10 પછી જ્યારે નવો સમય લખવાનો શરૂ થશે, ત્યાર પછીના કેટલાક કલાકો તમારા માટે અત્યંત સૂક્ષ્મ પરંતુ નિર્ણાયક હશે. ખાસ કરીને લગભગ 1 વાગ્યા પછી તમારા ઘરના વાતાવરણમાં એક એવો હળવો બદલાવ શરૂ થશે. બની શકે છે કે તમે અચાનક ખૂબ ઊંડી ઊંઘમાં ચાલ્યા જાઓ. બની શકે છે કે કોઈ જૂનું સપનું ફરીથી દેખાય. બની શકે છે કે કોઈ દિવ્ય શક્તિ, કોઈ પ્રકાશ, કોઈ નામ, કોઈ મંત્ર તમારી અંદર પોતે જ જાગી જાય. તમે આને સામાન્ય સપનું ન સમજતા. આ તે ક્ષણ હશે જ્યારે ઉપરથી કુંભ રાશિ માટે નવો અધ્યાય લખાઈ રહ્યો હશે. આ ત્રીજા મહાસત્યને તમારા જીવનમાં પથ્થરની લકીર બનાવવા માટે આજે સાંજ ઢળતા જ સૂતા પહેલાં પોતાના મંદિરમાં તે ખૂણામાં જાઓ જ્યાં તમે રોજ માથું ટેકો છો. માટીનો દીવો કે સાધારણ નાનો દીવો લઈને તેમાં તલ કે સરસવનું તેલ ભરો, કારણ કે તલનું તેલ શનિદેવને અત્યંત પ્રિય છે. જો કંઈ નથી તો ઘીનો નાનો દીવો પણ રાખી શકો છો. દીવો પ્રગટાવતા પહેલાં મન શાંત કરી લો. 2 ઊંડા શ્વાસ લઈને છોડો અને મનોમન એટલું કહો, હે મહાદેવ, હે સંકટમોચન હનુમાનજી, હે શનિદેવ મહારાજ, હે બાગેશ્વર ધામના પડે પડ જાગતા દેવ, આજની આ રાતને મારા જીવનનો નવો જન્મ બનાવી દો.
જે પણ અદ્રશ્ય સંકટ મારા પર મંડરાઈ રહ્યું છે તેને તમે પોતે તમારા ચરણોમાં સમેટી લો. પછી તે દિવાલે હનુમાનજી કે તમારા ઈષ્ટદેવની સામે રાખીને ઓછામાં ઓછા 11 વાર મહામંત્રોજય મંત્ર ઓમ શનેશ્વરાય નમઃ કે જય શ્રી રામ નામનો જાપ કરો. જો મંત્ર યાદ ન હોય તો ફક્ત ભાવના રાખો કે હે પ્રભુ શ્રીરામ, મારા જીવનની દરેક ખરાબ શક્તિને દૂર કરો. મારી આયુ, મારા પરિવારની સુરક્ષા, મારા બાળકોની સલામતી અને મારા ઘરની શાંતિની રક્ષા કરો. આ પછી પોતાના બંને હાથોને દીવાની જ્યોતની ઉપર હળવા ફેરવીને તે ગરમી પોતાની આંખો પર, માથા પર અને હૃદય પર લગાવી લો. આ કોઈ ફક્ત તિલક નથી, આ તમારા ઈષ્ટદેવ વચ્ચે સુરક્ષા કવચની મહોર છે. હવે સીધા તે ઉત્તર પૂર્વી ભાગ તરફ જાઓ. ત્યાં જઈને મનોમન કલ્પના કરો કે આ દીવાને પ્રકાશે તે ખૂણા સુધી પહોંચીને વર્ષો છુપાયેલી દરેક તંત્ર મંત્ર, દરેક નજર, દરેક કાળી ઉર્જાને રાખ કરી દે. ત્રીજું મહાસત્ય અહીંથી પોતાનું કામ શરૂ કરશે. જે લોકોએ વર્ષોથી પકડ બનાવી રાખી હતી તેમાં ઢીલ પડવા લાગશે. જે કેસો વર્ષોથી લટકી રહ્યા હતા તેમાં ગતિ આવવા લાગશે. જે સંબંધો તૂટીને કિનારે લાગી ચૂક્યા હતા તેમાં વાતચીતની નવી તકો જન્મ લેશે. તમે અનુભવશો કે જે સમસ્યાને લઈને મન હંમેશા ભારે રહેતું હતું, અચાનક કોઈ અંદરની શક્તિએ તે જ બોધને હળવો કરી દીધો. જ્યાં પહેલાં ફક્ત ડર દેખાતો હતો, હવે ત્યાં સંભાવના દેખાવા લાગશે. કારણ કે જ્યારે મન ગીતાના ભાવમાં ઊભું રહી જાય છે, કર્મ કરતા જાઓ, ફળની ચિંતા છોડી દો, હું તમારી સાથે છું, તે જ ક્ષણથી ગ્રહોની પકડ ઢીલી પડવા લાગે છે. આથી એક નાની પ્રતિજ્ઞા વાક્ય તમારા જીવનમાં જોડી લો. જ્યારે પણ મન ગભરાય, જ્યારે પણ ભવિષ્ય અંધકારમય લાગે, બસ ધીમેથી કહો, હું એકલો નથી. મારી સાથે મારા ઈશ્વર, મારા પિતૃદેવ, મારા કુલદેવતા અને મારી પોતાની આત્મા ઊભી છે. આ વાક્ય નાનું છે, પરંતુ આની પાછળ અગણિત યુગોની શક્તિ છુપાયેલી હોય છે. જે ઘરોમાં મોડી રાત સુધી ફક્ત મોબાઈલની સ્ક્રીન બળે છે અને ભગવાનનું નામ નથી લેવાતું, ત્યાં અજાણતા ચિંતાઓ, ડિપ્રેશન અને બેચેની વધવા લાગે છે. આજ પછી કોશિશ કરો કે સૂતા પહેલાં એકવાર મોટેથી જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શનિદેવ કે જય બાલાજી મહારાજ ચોક્કસથી બોલો. આ તમારા ઘરની દિવાલોને કંપાવી દેનારી તરંગ છે, જે નકારાત્મકતાને બહારનો રસ્તો બતાવે છે. જે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને બેદરકાર હતા, જે શરીરને સતત અવગણતા રહ્યા, તેમને આવનારા થોડા દિવસોમાં કોઈને કોઈ માધ્યમથી ચેતવણી કે સલાહ ચોક્કસ મળશે. જ્યારે પણ તમને લાગે કે શરીર સંકેત આપી રહ્યું છે, થાક, ભારેપણું, સતત ચીડિયાપણું, શ્વાસ ફૂલવો, આને ફક્ત ભાગ્યના ભરોસે ન છોડતા. ભગવાન એનું જ બદલે છે જે પોતે પણ બદલાવવા માટે તૈયાર રહે છે. જ્યારે એક મોટી કૃપા ઉતરવાની હોય છે તો પહેલાં તમારી શ્રદ્ધાની પરીક્ષા થાય છે. એટલા માટે આ સંદેશને પોતાના સુધી સીમિત ન રાખો. જે પણ તમારા પ્રિય છે, જે સંઘર્ષમાં છે, જે તૂટેલા છે, જે હાર માની ચૂક્યા છે, તેમના સુધી આ આશાની જ્યોત જરૂર પહોંચાડો. જ્યારે કોઈ બીજાની જિંદગીમાં રોશની લઈ જાઓ છો તો ઈશ્વર તમારા ઘરની બારી પણ ખોલી દે છે. અંતમાં આજના દિવસની સૂક્ષ્મ ઉર્જાઓની વાત કરી લઈએ. આજનો અભિજીત જેવો શુભ સમય સવારની શરૂઆતના કલાકમાં સક્રિય રહેશે, જ્યારે સૂર્ય પોતાની આભા સાથે આકાશમાં ચડવાનું શરૂ કરે છે. તે સમય છે જ્યારે તમે તમારા મહત્વપૂર્ણ નિર્ણયોની શરૂઆત કરી શકો છો. કોઈ નવું કામ, કોઈ પ્રાર્થના, કોઈ સંકલ્પ, કોઈ આધ્યાત્મિક અભ્યાસ. આ સમયમાં લેવાયેલો નિર્ણય વધુ સ્થિરતા આપશે. બપોરના એક ભાગમાં રાહુની અશુભ ઉર્જા સક્રિય રહે છે, જ્યારે મન વધુ ભટકવા લાગે છે. નાની નાની વાતો પર ગુસ્સો વધી શકે છે. આ સમયગાળામાં કોઈ મોટો આર્થિક સોદો, નવું દેવું કે જીવન બદલાવી નાખનારો નિર્ણય ન લો, પરંતુ શાંત રહીને યોજના બનાવીને જૂના કાર્યોની સમીક્ષા કરીને સમય વિતાવવો વધુ યોગ્ય રહેશે. મિત્રો, આજનો આ વિડીયો કુંભ રાશિના જાતકો માટે વરદાન સાબિત થશે. કાલથી તમારા બધાના જીવનકાળમાં
એવો ચમત્કાર થવાનો છે જેને જોઈને તમારા આસપાસના લોકોમાં હડકંપ મચી જશે. બધા લોકો તમારા ઘરે આવવાના છે. તમારી પ્રગતિ સફળતાને જોઈને બધાને ઈર્ષા અને શાબાશી બંને આપવી પડશે. હવે તમારું ભાગ્ય ઘોડા કરતાં પણ તેજ દોડશે. અખબારોમાં તમારું નામ છપાશે. તમારી કામયાબીનો ઢંઢેરો બધી જગ્યાએ વાગશે. પરંતુ યાદ રાખો, જે આજનો આ વિડીયો અંત સુધી જોશે તે જ પસંદ કરવામાં આવશે. જે વચ્ચેથી છોડશે તે ખાલી હાથે પાછો ફરશે. હું ફરીથી કહી રહ્યો છું, બારી બારણા બંધ કરી લો. આ વાતો બહાર ન જવી જોઈએ. આજે રાત્રે 12:10 પછી તમારા જીવનની રૂપરેખા પૂરી રીતે બદલાઈ જવાની છે. જે અંત સુધી જોશે તેના જીવનમાં કાલથી એવો ચમત્કાર શરૂ થશે જેને રોકવાની તાકાત આ બ્રહ્માંડમાં કોઈની પાસે નથી. હવે વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય શનિદેવ, જય બાલાજી મહારાજ, જય શ્રી રામ, જય હનુમાનજી 3 વાર જરૂરથી લખો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને આ સંદેશને જેટલા બને એટલા લોકો સુધી પહોંચાડો. કારણ કે શુભ સંદેશ ફેલાવે છે તેના જીવનમાં નવા રસ્તા ખુલે છે. તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય બાલાજી મહારાજ, જય શનિદેવ, જય માતાજી મિત્રો.